નમસ્કાર ગુજરાત। આજે આપણે જોશું 30 જૂન 2024નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર। તે પહેલાં ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવી, વિડીયો જોયા બાદ પસંદ આવે તો લાઇક કરજો, વરના ડિસલાઇક કરજો, જેથી અમને આ માહિતીની જાણ થાય। તો ચલીએ શરૂઆત કરીએ આજના ક્લાસની। તો તાજેતરમાં જ રાષ્ટ્રીય આંકડા દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો 29 જૂનના રોજ રાષ્ટ્રીય આંકડા દિવસ ઉજવવામાં આવે છે દર વર્ષે। તો તાજેતરમાં જ રાષ્ટ્રીય આંકડા દિવસ 29 જૂને ઉજવવામાં આવ્યો છે। 29 જૂનના રોજ આંકડાકીય દિવસ ઉજવવામાં આવે છે, જે કોના માનમાં? તો કે પ્રોફેસર પ્રશાંત ચંદ્ર મહાનોબિલ્સના માનમાં ઉજવવામાં આવે છે। આ તો કે પ્રથમ આંકડાશાસ્ત્રીય હતા, જેને દિવસ તો કે 29 જૂન 2007ના રોજ તેમનો જન્મ થયો હતો અને વિશ્વ આંકડાકીય દિવસ તરીકે 20 ઓક્ટોબરના રોજ ઉજવવામાં આવે છે સમગ્ર વિશ્વમાં। તો આ ખ્યાલ પણ હોવો જોઈએ। અને 18મો આંકડાશાસ્ત્રીય એટલે કે આંકડાકીય દિવસ છે, આ 29 જૂને ઉજવવામાં આવે છે તે। અને આની થીમ તો કે નિર્ણય લેવા માટે ડેટાનો ઉપયોગ કરવો। તો ખાસ કરીને થીમ એક વખત વાંચેલી હોવી જોઈએ। ત્યારબાદ પ્રશાંત ચંદ્ર મહાનોબલની વાત કરીએ તો તેનો જન્મ તો કે 29 જૂન 1893ના રોજ કોલકાતામાં થયો હતો, જેની સંસ્થાની સ્થાપના કરી હતી। તો ભારતમાં તો કે આંકડાશાસ્ત્રમાં 1950માં કોલકાતા સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓર્ગેનાઇઝેશનની સ્થાપના કરી હતી, જ્યારે ભારતીય બીજી પંચવર્ષીય યોજના 56થી 61 દરમિયાન 1900થી જે આર્થિક વિકાસના ભાગ ઔદ્યોગિકરણ માટે મોડલ આધારિત આનું મોડલ પસંદ કરવામાં આવ્યું હતું। કેનું? તો કે પ્રશાંત ચંદ્ર મહાનોબલ્સનું મોડલ પસંદ કરવામાં આવ્યું હતું। અને પ્રોફેસર મહાનોબિલ દ્વારા તૈયાર કરેલ ગણિતિક મોડલ આધારિત આ બીજી પંચવર્ષીય યોજના હતી। જ્યારે 1968માં તો કે ભારતના બીજા સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર પદ્મ વિભૂષણ એને એનાયત કરવામાં આવ્યો હતો। અને ભારતીય આંકડાશાસ્ત્રના પિતા આને કહેવામાં આવે છે પ્રશાંત ચંદ્ર મહાનોબલને। તો ખાસ કરીને આ મહાનોબલ્સ વિશે એટલી માહિતી યાદ રહેવી જોઈએ। ત્યારબાદ જૂન મહિનાના બધા જ દિવસોનું રિવિઝન કરી લઈએ જે આવેલા તે। તો 1 જૂનની વાત કરીએ તો વિશ્વ દૂધ દિવસ, 2 જૂને તો કે તેલંગાણાનો સ્થાપના દિવસ, 3 જૂને તો કે વિશ્વ સાયકલ દિવસ, 5 જૂનની વાત કરીએ તો વિશ્વ પર્યાવરણ દિવસ, 7 જૂને તો કે વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસ, 8 જૂનની વાત કરીએ તો વિશ્વ મહાસાગરીય દિવસ અને વિશ્વ મગજની ગાંઠનો દિવસ પણ ઉજવવામાં આવે છે। જ્યારે 9 જૂનની વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય અલ્કાયન્સ દિવસ ઉજવવામાં આવે છે। જ્યારે 9 જૂને તો કે વિશ્વ માન્યતા દિવસ ઉજવાય છે। 11 જૂનની વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય રમતગમત દિવસ, જ્યારે 12 જૂનની વાત કરીએ તો બાળ મજૂરી વિરુદ્ધ વિશ્વનો દિવસ ઉજવવામાં આવે છે। 13 જૂને તો કે આંતરરાષ્ટ્રીય આલ્બિનિઝમ જાગૃતિ દિવસ ઉજવવામાં આવે છે। જ્યારે 14 જૂનની વાત કરીએ તો વિશ્વ રક્તદાતા દિવસ, 15 જૂને તો કે વર્લ્ડ એડલ્ટ એબ્યુઝ એવોર્ડ દિવસ અને વિશ્વ પવનનો દિવસ પણ ઉજવવામાં આવે છે। જ્યારે 16 જૂનની વાત કરીએ તો ઇન્ટરનેશનલ ફેમિલી રેમિસ ડે ઉજવાય છે। 17 જૂને તો કે રણ અને દુષ્કાળ સામે લડવાનો વિશ્વનો દિવસ। 19 જૂનની વાત કરીએ તો સિકલ સેલ અને એનિમિયા વિરુદ્ધ દિવસ। 20 જૂનની વાત કરીએ તો વિશ્વ શરણાર્થી દિવસ ઉજવવામાં આવે છે। 21 જૂને તો કે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ, કેટલામો યોગ દિવસ હતો તે કોમેન્ટ કરો। વિશ્વ સંગીત દિવસ અને વિશ્વ હાઇડ્રોગ્રાફી દિવસ ઉજવવામાં આવે છે 21 જૂને। 23 જૂનની વાત કરીએ તો સંયુક્ત રાષ્ટ્ર જાહેર સેવા દિવસ, જ્યારે 27 જૂને તો MSME દિવસ ઉજવવામાં આવે છે। તો ખાસ કરીને આ જૂન મહિનાના દિવસો યાદ રાખવા। ત્યારબાદ ભારતની સૌથી મૂલ્યવાન બ્રાન્ડ કઈ બની છે? તો ટાટા ગ્રુપ બની છે ભારતની સૌથી મૂલ્યવાન બ્રાન્ડ। કઈ? તો કે ટાટા ગ્રુપ। જ્યારે બ્રાન્ડ ફાઇનલ્સ ઇન્ડિયા 100થી 2024ના રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો છે। આ રિપોર્ટ અનુસાર ટાટા ગ્રુપ ફરી એકવાર ભારતની સૌથી મૂલ્યવાન બ્રાન્ડ તરીકે જાહેર કરવામાં આવી છે અને ટાટા ગ્રુપનું વ્યાપક મૂલ્ય 9% વધીને ડોલરમાં તો કે 28.6 બિલિયન એટલે કે રૂપિયા 2.38 લાખ કરોડનું થયું છે। તો આંકડા આજનો રહી તો કંઈ નહીં, પણ સૌથી મોટી બ્રાન્ડ કઈ બની છે? તો ટાટા ગ્રુપ બન્યું છે। જ્યારે પહેલા નંબર ઉપર ટાટા છે, બીજા નંબર ઉપર ઇન્ફોસિસ છે, ત્રીજા નંબર ઉપર HDFC ગ્રુપ છે। તો ખાસ કરીને પહેલો તો યાદ રહેવું જ જોઈએ અને બીજું ત્રીજું યાદ રાખી લેજો। ત્યારબાદ તો કે RPFના મહાનિર્દેશક મનોજ યાદવે તાજેતરમાં જ કઈ એપ લોન્ચ કરી છે? તો સંજ્ઞાથ એપ લોન્ચ કરી છે। કન્યા તો કે મનોજ યાદવે આ હમણાં જ RPFમાં જોડાયા છે। તો RPFના મહાનિર્દેશક મનોજ યાદવે તાજેતરમાં જ સંજ્ઞા એપ લોન્ચ કરી છે। જ્યારે RPFનું ફૂલ ફોર્મ તો કે રેલવે પ્રોટેક્શન ફોર્સ થાય છે, જેના મહાનિર્દેશ તરીકે મનોજ યાદવ છે, જેને તો કે સંજ્ઞા એપ લોન્ચ કરી છે, જેને તો કે RPF ટેકનિક ટીમ દ્વારા ડિઝાઇન કરવામાં આવી છે। અને આ એપનો હેતુ તો કે 3 નવા ફોજદારી કાયદાઓ લાગુ કરવામાં આવ્યા છે।
કયા કયા તો કે ભારતીય ન્યાય સંહિતા 2023, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023 અને ભારતીય પુરાવા અધિનિયમ 2023. આના પર વિગતવાર માહિતી પ્રદાન કરવા માટેનો હેતુ છે આ એપનો, તો ખાસ કરીને યાદ રાખવું. અને આ એપ હેતુ તો કે આરપીએફના કર્મચારીઓને શિક્ષિત અને સંરક્ષિત કરવાનો છે, જે તેમના નવા અને જૂના ફોજદારી કાયદાઓનો વ્યાપક જ્ઞાન પ્રદાન કરવાનું અને આરપીએફની કામગીરી મહત્વપૂર્ણ માનવા અને જાણવા માટે યોગદાન આપવાનું છે. તો આ ટૂંકમાં કહીએ ને તો કે રેલવેમાં જે લોકો કર્મચારીઓ કામ કરે એના માટે આ ત્રણેય સંહિતાઓ વાંચવી એટલે ફરજિયાત કરી દીધી છે આ એપ દ્વારા. ત્યારબાદ ઉત્તર પ્રદેશનો પ્રથમ બાયોપ્લાસ્ટિક પાર્ક કયા સ્થળે સ્થાપિત કરવામાં આવશે? તો કે લખીમપુર ખેતરી ખાતે સ્થાપિત કરવામાં આવશે. ઉત્તર પ્રદેશનો પ્રથમ છે. તો ઉત્તર પ્રદેશનો પ્રથમ બાયોપ્લાસ્ટિક પાર્ક લખીમપુર ખેરી સ્થાપિત કરવામાં આવશે. જ્યારે ઉત્તર પ્રદેશ સરકારે પ્લાસ્ટિક ઉત્પાદનનો થતો પર્યાવરણ પ્રદૂષણની સમસ્યાને પહોંચી વળવા માટે રાજ્યમાં બાયોપ્લાસ્ટિક પાર્ક સ્થાપવાની જાહેરાત કરી છે, જે 1000 હેક્ટર જમીનમાં હશે. ત્યાં તો કે લખીમપુરા ખેરી જિલ્લામાં, જે ગોલકનાથ તહસીલના કુંભી ગામમાં સ્થાપિત થશે. અને બલરામપુર સુગર મિલનું નિર્માણ પણ કરવામાં આવશે, જે 2000 કરોડના ખર્ચે થશે. જ્યારે નોડલ એજન્સી ઉત્તર પ્રદેશની જે એક્સપ્રેસ ઇન્સ ડેવલપમેન્ટ ઓથોરિટી છે, આ બંને આનું નિર્માણ કરશે. તો ખાસ કરીને યાદ રાખવું. ત્યારે બાયોપ્લાસ્ટિક શું છે તેના વિશે નજર કરી લઈએ. તો બાયોપ્લાસ્ટિક એ સૂર્યમુખી, મકાઈ, સુગર બીટ જેવી પુનઃપ્રાપ્ત સ્ત્રોતોમાંથી બનાવવામાં આવતું બાયોડિગ્રેડેબલ સામગ્રી છે. તે કૃષિ પાકો, સોલ્યુશન અથવા તો બટેટા, મકાઈ, સ્ટાર્ચના કચરામાંથી મેળવતા કુદરતી પોલિમરમાંથી બનાવવામાં આવે છે. જ્યારે બાયોપ્લાસ્ટિકની તુલનામાં પેટ્રોલિયમમાંથી બનેલા પરંપરાગત પ્લાસ્ટિકને વિઘટન કરવામાં સેંકડો વર્ષો લાગે છે અથવા તો વિઘટન થતું પણ નથી અમુક પદાર્થનું. જ્યારે આ બાયોપ્લાસ્ટિક પાર્કના ફાયદા તો કે જલ્દી વિઘટન થાય, ઓલાની કમ્પેરિઝનમાં આ જલ્દી વિઘટન થશે. જ્યારે બાયોપ્લાસ્ટિક પેટ્રોલિયમ આધારિત પ્લાસ્ટિકનું સ્થાન લેશે અને પર્યાવરણ પ્રદૂષણ ઘટાડવામાં મદદરૂપ થશે, કારણ કે તે બાયોડિગ્રેડેબલ છે. તો ખાસ કરીને આ બાયોપ્લાસ્ટિક વિશે એટલું યાદ રાખવું. ત્યારબાદના ભારતમાં સસ્સામાં રહેલા પાર્કો જોઈ લઈએ. પ્રથમ અથવા તો સસ્સામાં રહ્યા હોય તે, તો ભારતનો પ્રથમ ડિજિટલ સાયન્સ પાર્ક તો કે કેરળ કોશી ખાતે. જ્યારે મધ્યપ્રદેશ જબલપુરમાં બનશે ભારતનો પ્રથમ ભૂશાસ્ત્રીય પાર્ક. બેંગલુરુમાં દેશનો પ્રથમ એઆઈ આધારિત રોબોટિક ટેકનોલોજીનો પાર્ક બનાવવામાં આવશે. જ્યારે દેશનો પ્રથમ સંપૂર્ણ મહિલા માલિકીનો FLO ઇન્સ્ટિટ્યુશન પાર્ક હૈદરાબાદ ખાતે બનશે. દેશનો પ્રથમ ઈ-વેસ્ટ ઇકો પાર્ક દિલ્હી ખાતે. દેશનો પ્રથમ જેન્ડર પાર્ક બનશે કેરળના કોઝિકોડમાં. જ્યારે લખનૌમાં દેશનો પહેલો નાઇટ સફારી પાર્ક બનાવવામાં આવશે. અને સેટેલાઇટ ફોનના સર્જન ભારતનો પ્રથમ રાષ્ટ્રીય ઉદ્યાન તો કે કાજીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન બન્યો છે. કાજીરંગા ક્યાં આવ્યું તે કોમેન્ટ કરો. ત્યારબાદ ભારતનું પ્રથમ સંરક્ષણ અને ઔદ્યોગિક પાર્ક કેરળમાં બનાવવામાં આવશે. અને ઉત્તર પ્રદેશમાં ભારતનું પ્રથમ વૈદિક થીમ પાર્ક બનાવવામાં આવ્યો હતો, જેનું નામ તો કે વેદવાન પાર્ક છે. તો ખાસ કરીને આ સરસામાં રહેલા પાર્કો યાદ રાખવા. ત્યારબાદ DRDOએ જૂન 2024માં અભ્યાસનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે. તો એ પરીક્ષણ ક્યાં કર્યું છે? તો ઓડિશા ખાતે કર્યું છે આ પરીક્ષણ. તો DRDOએ જૂન 2024 એટલે કે જૂન 2024માં અભ્યાસનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે. લગભગ આ અભ્યાસનું 4 થી 5મી વખત પરીક્ષણ કરવામાં આવ્યું છે. હવે આને માન્યતા આપી દીધી, આમાં કંઈ ખીલી ખોટકો નહીં થાય. તો DRDOએ સંદીપુર સ્ટેટ રેન્જ ઓડિશા ખાતે સ્થિત એગ્રીગેટ સ્ટેટ રેન્જમાંથી હાઈ સ્પીડ એક્સપેસ્ટેલ રિયલ ટાર્ગેટ જે અભ્યાસનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે. અને અભ્યાસનો ઉપયોગ તો કે વિવિધ મિસાઇલ સિસ્ટમના મૂલ્યાંકન માટે લક્ષ્ય તરીકે ઉપયોગ કરવાનો છે. જ્યારે તેનું નિર્માણ તો કે હિન્દુસ્તાન એરોનોટિકલ લિમિટેડ અને લોર્સન એન્ડ ટુબ્રો દ્વારા કરવામાં આવ્યું હતું આ અભ્યાસનું. તો આ એક પ્રકારની મિસાઇલ છે, તો ખાસ કરીને યાદ રાખવું. ત્યારબાદ DRDOની વાત કરીએ તો ડિફેન્સ રિસર્ચ જી ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન તેમનું ફૂલ ફોર્મ થાય છે. તેમની રચના તો કે 1958માં થઈ હતી. કઈ 5 વર્ષની યોજના અંતર્ગત થઈ હતી તે તમારે કોમેન્ટ કરવાનું છે. હેડક્વાર્ટર તો કે નવી દિલ્હી ખાતે અને ચેરમેન સમીર V કામત છે. જ્યારે મોટો તો કે બલશ્ય મૂલ્ય વિજ્ઞાનમ છે. તો ખાસ કરીને DRDO છે એટલી માહિતી તો યાદ રહેવી જ જોઈએ. ત્યારબાદ તાજેતરમાં જ કયા ભારતીય કોમનવેલ્થ શોર્ટ સ્ટોરી પ્રાઇઝ 2024 જીત્યો છે? તો સંજના ઠાકુરે જીત્યો છે આ પ્રાઇઝ.
તો તાજેતરમાં જ સંજના ઠાકોરે ભારતીય કોમનવેલ્થ શોર્ટ સ્ટોરી પ્રાઇઝ 2024 જીત્યો છે, જે મુંબઈની 26 વર્ષીય લેખિકા સંજના ઠાકોરે 27 જૂને લંડનમાં આયોજિત જીડીપી એટલે કે કોમનવેલ્થ ગોલ્ડ 5000 કોમનવેલ્થ શોર્ટ સ્ટોરીમાં પ્રાઇઝ 2024 જીત્યો છે. અને આ તો કે એના ઐશ્વર્યા રોયના જે પુસ્તક છે એમનું એના માટે જીત્યો છે, અને આને તો કે 5000 પાઉન્ડ ઇનામ મળ્યું છે. તો ખાસ કરીને આ એટલું યાદ રાખવું. ત્યારબાદ 2024ના જે મોસ્ટ આઈએમપી એવોર્ડો છે એ જોઈ લઈએ. તો કે મિલિટરી જેન એવોર્ડ ઓફ ધ યર એવોર્ડ 2023 તો કે રાધિકા સેનને. જ્યારે સો પ્રાઇઝ તો કે આર કુલકર્ણીને, શ્રીનિવાસ આર કુલકર્ણી. જ્યારે સાહિત્ય અકાદમી ફેલોશિપ એવોર્ડ તો કે કિરણ બંદેને. જ્યારે ટ્યુરિંગ પ્રાઇઝ 2023 અલ્વી વિગડન્સને. ઇન્ટરનેશનલ બુકર પ્રાઇઝ 2024 તો કે જેન્ટ્રી એપેનને બેકને મળશે. અને વ્હાઇટલી ગોલ્ડ એવોર્ડ ઓસ્કાર જેને ગણવામાં આવે છે, જે પૂર્ણિમા દેવી બર્બનને મળશે, જે આસામના છે. અને લસુ મહારાજ એવોર્ડ 2024 તો કે પંડિત રાજેન્દ્ર ગંગાનાઈને મળશે. જ્યારે ગોલ્ડ મેડલ એન્વાયરમેન્ટ પ્રાઇઝ 2024 તો કે અલક શુક્લાને મળશે. અને કિસ હ્યુમેનિટેરિયન એવોર્ડ 2021 તો કે રતન ટાટાને. 2023નો તો કે બિલ્સ ગેટ્સને મળશે. જ્યારે વર્લ્ડ પ્રેસ ફોટોગ્રાફી 2024 તો કે મોહમ્મદ સાલેમને. અને આર્યભટ્ટ પુરસ્કાર પાવોલિયા સુબ્બારાવને. જ્યારે લતા દીનાનાથ મંગેશકર એવોર્ડ 2024 તો કે અમિતાભ બચ્ચનને. અને એબલ પુરસ્કાર ગણિતનો નોબલ ગણવામાં આવે છે, જે મિશેલ ટાલાગ્રાસને મળશે. જ્યારે ઇરેશિયમ એવોર્ડ અમિતાભ ઘોષને મળશે. અને 2024નો પિક્સલ પ્રાઇઝ રિંકિયા યામામોટાને મળશે. જ્યારે મિસ વર્લ્ડ 2024 ક્રિસ્ટિના પિંકાજો બન્યા હતા, જે ચેક રિપબ્લિકના છે. જ્યારે મિસ યુનિવર્સ 2023 તો કે સેનિસ પેલેસિયો બન્યા હતા, નિકારાગુઆના છે. તો ખાસ કરીને આ ડિટેલ યાદ રાખવી. ત્યારબાદ 2023નો જીડી બિરલા એવોર્ડ તો કે ડૉક્ટર અદિત શેન્ડેને મળશે. જ્ઞાનપીઠ પુરસ્કાર 58મો તો કે જગદીત ગુરુ રંપાચાર્ય અને ગુલજારીલાલને આપવામાં આવશે. જ્યારે કેપી નામીબિયા એવોર્ડ એસ સોમનાથનને મળશે. અને સીકે નાયડુ લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ તો કે રવિ શાસ્ત્રી અને ફારૂક એન્જિનિયરને મળશે. જ્યારે આસામનો વૈભવ સન્માન તો કે રંજન ગોગાઈને મળશે. જ્યારે એમ.એસ. સ્વામીનાથન એવોર્ડ તો કે બી.આર. કંબોજને મળશે. અને 2023નો સ્ટાર રામાનુજન પુરસ્કાર તો કે રૂઈ કિંગ આવઝાંગને મળશે. જ્યારે સાહિત્ય અકાદમી પુરસ્કાર હિન્દીમાં સંજીવને મળશે, મને ઓળખો માટે. અંગ્રેજીની વાત કરીએ તો નીલમ શરણ ગોરને મળશે, રાગ જાનકી માટે. અને 33મો વ્યાસ સન્માન પુષ્પા ભારતીને મળશે, યાદો 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 માટે. ત્યારબાદ 33મો સરસ્વતી સન્માન તો કે પ્રભા વર્માને મળશે, રુદ્ર સાત્વેતિંગ માટે. અને રેમન મેક્સસ એવોર્ડ 2023નો ડૉક્ટર રવિ કાજલને મળશે. જ્યારે વી શાંતારામન લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ તરીકે સુબિયા નલ્લાથ મુથુને પસંદગી કરવામાં આવી હતી. જ્યારે નેશનલ મંડેલા લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ તો કે વિનોદ ગણાત્રાને. જ્યારે પેન પિન્ટેર એવોર્ડ તો કે અરુણધતી રોયને મળશે. કેના માટે મળશે એ તમારે કોમેન્ટ કરવાનું છે, હશે કાલ જ ભણ્યા કરંટ અફેરમાં. તો ખાસ કરીને આ એવોર્ડો યાદ રાખવા. ત્યારબાદ તાજેતરમાં જ વિદેશ સચિવ કોની નિમણૂક કરવામાં આવી છે? તો તાજેતરમાં જ વિદેશ સચિવ તરીકે વિક્રમ મિસ્ત્રીની નિમણૂક કરવામાં આવી છે, જે હાલના વિદેશ સચિવ બનશે. તો તાજેતરમાં જ વિદેશ સચિવ તરીકે વિક્રમ મિસ્ત્રીની નિમણૂક કરવામાં આવી છે. જ્યારે કેન્દ્ર સરકારે આગામી વિદેશ સચિવ તરીકે વિક્રમ મિસ્ત્રીની નિમણૂક કરી છે, જે બંને તો કે મોહન કવાત્રાનું સ્થાન લેશે. જ્યારે વિક્રમ અગાઉ 3 વડાપ્રધાનના ખાનગી સચિવ રહી ચૂક્યા છે. અને તેમણે 1997માં ઇન્દિરા કુમારી ગુલઝરા અને 2012માં ડૉક્ટર મનમોહન સિંહ અને 2026માં નરેન્દ્ર મોદીના કાર્યકાળ દરમિયાન સેવા આપી છે. તો ખાસ કરીને આને યાદ રાખવા વિક્રમ મિસ્ત્રીને, કારણ કે સંસ્થામાં 3 વડાપ્રધાન સાથે કાર્યકાળ કરેલો છે. ત્યારબાદ તાજેતરમાં જ મહિલા ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ બેવડી સદી એટલે કે સૌથી ઝડપી બેવડી સદી ફટકારનાર ક્રિકેટર કોણ બન્યા છે? તો શેફાલી વર્મા બન્યા છે. તો ખાસ યાદ રાખવા. તો તાજેતરમાં જ મહિલા ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ઝડપી બેવડી સદી ફટકારનાર ક્રિકેટર તો કે શેફાલી વર્મા બન્યા છે. જ્યારે શેફાલી વર્માએ દક્ષિણ આફ્રિકા સામે બેવડી સદી ફટકારી અને ઇતિહાસ રચ્યો છે. એમાં ઝડપીની વાત કરીએ તો શેફાલી વર્મા આવે છે. જ્યારે મહિલા ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ઝડપી બેવડી સદી ફટકારનાર ખેલાડી બન્યા છે. અને મિતાલી રાજ પછી તેઓ ભારતીય તરફથી આવું કરનાર બીજા ક્રિકેટર બની ગયા છે. એટલું જ નહીં, તેમણે મહિલા ટેસ્ટ ક્રિકેટમાં બેવડી સદી ફટકારનાર સૌથી ઝડપી બેટ્સમેન પણ બની ગયા છે. જ્યારે ધીરે ધીરે કહે તો મિતાલી રાજ અને ઝડપી કહે તો શેફાલી વર્મા. જ્યારે શેફાલી વર્માએ પોતાની ઇનિંગથી ઓન બેલ સધરલેન્ડ રેકોર્ડ તોડ્યો છે. તો ખાસ કરીને યાદ રાખવું.
ત્યારબાદ તાજેતરમાં જ કયા રાજ્યમાં મુખ્યમંત્રી મારી લડકી બહેના યોજના શરૂ કરવામાં આવી છે? તો લડકી બહેના હોય એટલે મહારાષ્ટ્ર જ આવે. તો તાજેતરમાં જ મહારાષ્ટ્ર રાજ્યમાં મુખ્યમંત્રી મારી લડકી બહેના યોજના શરૂ કરવામાં આવી છે. મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી પ્રધાન અને નાણાં પ્રધાન અર્જિત પાવરે મહિલાઓ માટે મુખ્ય પ્રધાન મારી લડકી બહુના યોજના જાહેર કરી છે. બહુ વિસ્તૃત પ્રકારના નામ છે. અને આ યોજના હેઠળ તો કે 21થી 60 વર્ષની વયની તમામ મહિલાઓને દર મહિને 1500 રૂપિયાની આર્થિક સહાય ખાતામાં નાખવામાં આવશે. રોકડ સ્વરૂપે નહીં મળે. તો રાજ્ય સરકારે આ યોજનામાં 46 કરોડ રૂપિયા ફાળવ્યા છે. અને આ યોજના તો કે મધ્યપ્રદેશની લાડકી બ્રાહ્મણી યોજના પ્રેરિત હોવાનું માનવામાં આવે છે. કારણ કે અહીંયા શરૂઆત કરી હતી ત્યારે 1000 રૂપિયા નાખવામાં આવતા હતા. હાલ તો કે 1280 નાખવામાં આવે છે. યોજના કઈ એનું નામ તમારે કોમેન્ટ કરવાનું છે. જ્યારે રાજ્ય સરકારે 2023-24માં શેરી અને પરિવારની આર્થિક સહાય પૂરી પાડવા, છોકરીઓ અને શાળાઓની અટકાવવા માટે તળાવ લડકી યોજના પણ શરૂ કરી હતી. તો આ પેલી છે, આ બીજી યોજના છે આવી કંઈક પ્રકારની. જ્યારે મહારાષ્ટ્રના સરકારના સીએમ અન્ના છાત્ર યોજના હેઠળ દર વર્ષે 5 સભ્ય ધરાવતા પરિવારોને 3 મફત સિલિન્ડર પણ આપવામાં આવે છે. તો આવું ગુજરાતમાં ક્યારે શરૂઆત થાય એની રાહ જોઈએ આપણે. ખાસ કરીને યાદ રાખવું. જૂન 2024માં કોને નવરત્ન કંપનીનો દરજ્જો આપવામાં આવ્યો છે? તો કે મજગાઉ ડોક શિપ લિમિટેડ છે, એને દરજ્જો આપવામાં આવ્યો છે નવરત્નનો. તો જૂન 2024માં મજગાઉ ડોક શિપ બિલ્ડર્સ લિમિટેડ જેને નવરત્ન કંપનીનો દરજ્જો મળ્યો છે. જ્યારે પબ્લિક એન્ટરપ્રાઇઝ વિભાગે મજગાઉ ડોક શિપયાર્ડને નવરત્નનો દરજ્જો આપ્યો છે. જ્યારે મજગાઉ ડોક શિપ બિલ્ડર્સ આ દરજ્જો મેળવનાર દેશની 18મી કંપની બની છે. જ્યારે નવરત્ન કંપની હોવાને કારણે મજગાઉ ડોક શિપયાર્ડને તો કે 1000 કરોડ સુધી રોકાણ માટે કેન્દ્ર સરકારની મંજૂરી લેવી ન પડે. તો ત્યારે જોઈ લઈએ તો કે નવરત્ન કંપનીની શું વિશેષતા હોય છે એના પહેલાં એક ચર્ચા કરી લઈએ. અને આ કંપનીઓ 1 વર્ષની અંદર કુલ સંપત્તિના 30% સુધી રોકાણ કરવામાં સ્વતંત્ર હોય છે, જે તો કે 1000 કરોડની અંદર રહે છે. જ્યારે નવરત્ન કંપનીનો દરજ્જો મળે તો શું શું કંપનીને બેનિફિટ થાય છે તેના વિશે નજર કરી લઈએ. તો કે નવરત્ન કંપની બનવા માટે PSU પ્રથમ મિની રત્ન કંપની હોવી જરૂરી છે. વધુમાં વધુ કંપનીને સતત 3 વર્ષમાં 5000 કરોડ ચોખ્ખો નફો નોંધાવવો પડે અને 3 વર્ષ માટે 25,000 કરોડથી વધુ સરેરાશ વાર્ષિક ટર્નઓવર જાળવણી રાખવી પડે. આ ઉપરાંત તો કે 3 વર્ષ માટે તેમની સરેરાશ વાર્ષિક ટર્નઓવરમાં 15 કરોડથી વધુ હોવાય એટલે કે નફો હોવો જોઈએ. જ્યારે તો કે મહારત્ન કંપનીઓની વાત કરીએ તો હાલ 13 છે, જે છેલ્લી તો કે 13મી ઓલ ઇન્ડિયા બની હતી. જ્યારે નવરત્નમાંથી તો મહારત્ન થઈ જાય તો એનો આંકડો યાદ રાખાય નહીં ને કોઈ દી રાખતા પણ નહીં. હાલ તો કે નવરત્ન તો કે મજગાઉ ડોક શિપયાર્ડ લિમિટેડ બની છે. આ ત્યાં સ્થિર છે એ તમારે કોમેન્ટ કરવાનું છે. આ આખું આર્ટિકલ વાંચો પણ આમાં એનું સ્થળ નથી આપેલું, તો એ તમારે કોમેન્ટ કરવાનું છે. તો આજના માટે એટલું. મિત્રો ખાસ કરીને વિડીયો પસંદ આવે તો લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ, જય ભારત.